ઊંટ ગાંડું થઈ ગયું કે હું હવે હું કરું? લાય ભાગવું પડશે. હા હા અમારા દીકરા મારાનું ઊંટ તો અહીં જ પડી ગયું હે. હવે ક્યાં ખંતાવવું પડશે. એની મને કાંઈ નહીં, મારો ઊંટ ગાંડો થઈ ગયો છે અને સવારમાં બેને વાડામાં પીડ્યો હતો તે કાંઈ નહીં વાઈટ થઈને વ્યો ગયો. હવે આ ગામનાને કોઈને લગાડે ને એ પેલા મારે ઘાઈ ઘાઈને ગોતવો જોઈશે. હા એટલે સારું કરતા અહીંયા હંતાઈ ગયો, નકર તો આજ આ ઊંટ રહ્યો ને મારું પૂરું કરી નાખે. હાલો, હા બોલ બોલ. હા એટલે ભલા મને આ ઘરેથી ખાઈ નીકળી ગયો, હમણાં થોડે આવું. શું ગામમાં કઈ નવી ને શું? હા તો વાંધો નહીં, હાલ થોડે આવું પછી કીજે. એ હા રાખ રાખ હતા. અરે બાપરે, આ તો રોહિત્યાનો ઊંટ છે, આમ કા કરે હે? આને હું છું? અરે બાપરે, હા તો મને જોઈને ઘુરાયો છું. આ તો મારો દીકરો મારા હામું દોડે હે. અહીંયાથી ભાગવા દે નકર પાટલું તોડી નાખશે. ઓય બાપા, અરે બાપરે, અહીં મને ઉઠતો હારે થઈ જવાનું. હવે શું કરવું? લાશે ખંતાવું તો છે. ઓય બાપા, બાપા, બાપા. અરે બાપરે, એની મને આમ તો જો હમણાં રોહિતિયાનો ઊંટ મને મારી નાખે. સારું કર્યું હું આ ગાડી આડો હંતાઈ ગયો, નકર આજ તો મારો દાંડો લાંબો કરી નાખે. એની મને આ રોહિતિયાને મારે શું કહેવું? રોહિતિયાને ઠપકો દેવા જવું છે. કાકા તારા ઊંટને બાંધીને રાખતો હોય તો હમણાં મારું હાડ ફેલ કરી નાખે. રોહિતિયા, તારી મને ક્યાં હતું? આ કુકા સાહેબને કેરના ગામમાં કાઢ્યા આટો મારવા, તો હજી ન આયા. કેમ વાર લાગી છે? લાય ફોન તો કરવા દે. હા આ મારા દીકરા મારાનું ઊંટ ગાંડું જ થઈ ગયું હોય તો જ વાંહે થાય. અને સારું આ તો હું હતો એટલે બચી ગયો. જો ગામના કોકને વાંહે ઊંટ થઈ ગયું હોત ને તો મારી જ નાખે. અલે અત્યારે હવે કોનો ફોન આવ્યો? આ તો ટપ્પુ સાહેબનો ફોન છે. હાલો, બોલો બોલો ટપ્પુ સાહેબ. એ કુકા સાહેબ, તમને કેરના ગામમાં કાઢ્યા છે. આ પોલીસ સ્ટેશન તમે ક્યારે આવો છો? આટલી બધી વાર કાં લાગી? એ ટપ્પુ સાહેબ, મારી હારે કેવું થયું તમને કાંઈ ખબર છે? એ હું અહીંયા કણે પોલીસ સ્ટેશને આવીને તમને બધુંય કહું. હા હા, આવો પોલીસ સ્ટેશન તમે. હા સાહેબ, અરે શું થયું હોય છે? લાય હવે ગાયકા પોલીસ સ્ટેશને આવેલો જાવ અને સાહેબને જઈને બધી વાત કરું. અને આ ઊંટનું કંઈક કરવું પડશે. રચા, તારી મને ક્યાં હો? હા લે, આ મારો દીકરો ઘરે તો છે નહીં. તારી જાતના રોહિત્યા મહણિયા, એને ફોન કરવા દે, ફોન કરવા દે. મારો દીકરો ફોને નથી ઉપાડતો, બોલો. મને આજ તો આજ રોહિત્યાને ગમી ત્યાંથી ગોતીને એને ઠપકો દેવો છે. અને કા રોહિત્યાને થોડોક ધોકાવો છે. મારા દીકરાને તો જ ખબર પડશે. ખુલ્લે આમ કાંઈ ઊંટને થોડા મૂકી દેવાય, હમણાં મારી નાખે. આ મહણિયો શા મર્યો? એ ઊંટ ઘોડે રખડું થઈ ગયો છે, શેક રખડવા વહી ગયો છે. રોહિત્યા, ઓય આ કુકા સાહેબને કેરનો ફોન કર્યો કે હમણાં પોલીસ સ્ટેશન આવું છું, હમણાં આવું છું. ક્યારે આવશે આ? એટલે હાલો ને સાહેબ, તમે તો ભારે વાર લગાડો છો. એ સાહેબ હું ગામમાં આટો મારવા ગયો મારી હારે કેવું થયું તમને કાંઈ ખબર છે? શું થયું? એ સાહેબ, ગામમાં હું આટો મારતો હતો અને અચાનક એક ઊંટ મારી વાંહે થઈ ગયું અને મેં માંડ મારો જીવ બચાવ્યો. નો હોય સાહેબ. એ હા સાહેબ, અને મને તો લાગે હે એ ઊંટ રહ્યું ને ગાંડું થઈ ગયું હે. તો જમાદાર આ ઊંટનું કંઈક કરવું પડશે આપણે.
એ હા સાહેબ, એ ઊંટને આપણે પકડવું જ પડશે. જો એ ઊંટ ગામમાં કોઈક માણસોનો જીવ લેશે ને તો કમિશનર સાહેબ આપણા બેયનો વારો કાઢી નાખશે. પણ એ ઊંટ સાહેબ છે ક્યાં? એ સાહેબ આમ ગામ બાજુ જ છે. હાલો. એની મને મહણિયો મારો ઊંટ ગામમાં ક્યાં આવ્યો ગયો? કેરનો એને ગોતું હું તોય નથી દડતો. તારી સાથ અહીંયા આલ તો ભલા મને મારે તને હું કેવું અહીંયા આલ તો જાડિયા તે મને માર્યું કા? તારો બાપ મારે જ ને ભલા મળા કાકા તે ઊંટ પાડ્યો હે તો કાકા હરકી રીતે હાસવતો હોય તો એને ખુલ્લે આમ ન મૂકી દેવાય. તારો બાપ હમણે મારી માયા થઈ ગયો, હમણે મને મારી નાખે. એ તો હું માંડ બીછો કાકા. કે તારો બાપ મેં તો એને હવારમાં વાડામાં જ પીરો તો, પણ મારા ઊંટને શું થઈ ગયું સી ખબર? કાંઈને જ વાડ ઠેકીને ભાગી ગયો. મને લાગે ગાંડા રોકો થઈ ગયો છે. અરે બાપ રે, તારો ઊંટ ગાંડા રોકો થઈ ગયો હે? હા એટલે કે ને કાકા મારી માયા થઈ ગયો. નકર મેં કે તારો ઊંટ કોઈ દી એમ જો સામું ન જોવે અને મારો દીકરો વાહ્યા થઈ ગયો તો રોહિત તારી વાત થાય છે. એ હાચું કા ગાંડા રોકો જ થઈ ગયો છે તો જ મારી માયા થાય. તો તારો બાપ તારા ઊંટને પકડવો જોઈશે. નકર જો આમણામ ગામમાં ખુલ્લે આમ રખડશે ને તો કેટલાય છોકરાને ને માણસોને મારી નાખશે. હાલ તો દાડિયા તું મને ગોતાય. હા રોહિત, હાલ એક કામ કરી આપણે બે થઈને ગોતી અને એને ગમે ત્યાંથી ગોતીને પકડવો જોઈશે. હાલ આખા ગામ માટો મારી હાલ. આવો શા મર્યો ઊંટ. સાહેબ આ ઊંટને ક્યાં પકડશું આપણે? એ સાહેબ પેલા ઊંટને ગોતવું તો પડશે ને, પછી પકડશું આપણે. હા ઈ જ હું કહું છું કેરનો જડે તો પકડી લેવી હમણે. જાડિયા તારો બાપ મારો ઊંટ એટલો હોદો હતો ને, હું હાકલો પાડું ને એટલે મારી પાસે ધોડીને વી આવતો હતો, પણ અત્યારે કઈ દેખાતો જ નથી. તારો બાપ અત્યારે નું આવે. અત્યારે તારો બાપ ઈ ગાંડો થઈ ગયો હે. ગાંડા ઉત કોઈ દે હાકલો પડે આવે હે? મારે તને શું કેવું, અત્યારે તારો બાપ એને ગોતવો જોઈશે. શા હશે એની મને કઈ ખબર પડતી નથી. કેરના ગોતી હે બોલો? રોહિત, હા બોલો તારો ઊંટ જ નથી જોતો? હા ઈ મારો ઊંટ જ છે. હાલ 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 એને પકડી હાલ. સાહેબ આ ગાંડો ઊંટ હશે ક્યાં? એ સાહેબ એ ગાંડો ઊંટ મને ગામમાં જ વાંહે થયો તો, એટલે એ ગામમાં જ હશે. એને આપણે ગોતવો પડશે. એ બાપરે, ઓ જાય સાહેબ. હા ને સાહેબ હાલો હાલો એને પકડી. ઓય ઊભી ના રહ્યો. શું યાર સાહેબ તમે કાયકા બોલો? તમારો બાપ આમ ક્યાં થોડ્યા જાવ? ઇનકોર ઓલો ગાંડો ઊંટ ગયો હે. એ સાહેબ એ ગાંડો ઊંટ આનો જ છે ને, અમે એને જ પકડવા જ આવી. હે નો હોય? અરે બાપ રે, તે તમારો બાપ આના ઈ ગાંડા ઊંટે તો હેરાન કરી નાખ્યા હવારના. અને આમ જો હાલો બધા હારે પકડવા જાવી તો જ ઈ ઊંટ પકડાય છે. નો હોય સાહેબ, તમે એ ઊંટને જ પકડવા આવ્યા હો? હા અરે બાપ રે, તો સાહેબ હાલો ઘાય ને પકડી. નકર જો ઈ આમણામ ખુલ્લે આમ રખડશે ને તો આખા ગામમાં કેટલાય માણસોને મારી નાખશે. હાલો 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 થોડો કાયકા થોડો પકડો ઊંટને પકડો.